ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની મહાયુદ્ધ મુદ્દે ચેતવણી. ઈરાન સાથે યુદ્ધને કારણે વૈશ્વિક વિકાસ પર પડશે અસર. વિકાસ દરનું અનુમાન ઘટવાની પણ ચેતવણી. ઓઇલ ગેસના ભાવ વધવાની સાથે સપ્લાય ચેનને પણ થઈ શકે છે અસર. ઈરાન અમેરિકા શાંતિ પ્રસ્તાવ માટે વાતચીતનો દોર. ઇસ્લામાબાદ પહોંચ્યા બંને દેશના પ્રતિનિધિમંડળ. ઈરાન તરફથી વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાક્ચી અને સંસદના સ્પીકર મોહમ્મદ ગલીબાફની મધ્યસ્થી. અમેરિકાના સુરક્ષા અધિકારીઓ સહિતના નેતાઓની પણ હાજરી. હોર્મુઝ ખાડીને લઈને ઈરાને બતાવ્યું કડક વલણ. હોર્મુઝ પાર કરનાર જહાજોએ ક્રિપ્ટોકરન્સી અથવા યુઆનમાં કરવું પડશે પેમેન્ટ. અન્ય કોઈ ચલણમાં નાણાકીય વ્યવહાર નહીં સ્વીકારે ઈરાન. હોર્મુઝ ખાડી અંગે ઈરાને દર્શાવેલા વલણ સામે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ. હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલી અંગે વ્યક્ત કરી નારાજગી. ઈરાનને ફી વસૂલવાનું બંધ કરવા ટ્રમ્પની તાકીદ. ગંભીર પરિણામની આપી ધમકી. હોર્મુઝ ખાડી મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વકરે તેવી શક્યતા. ટ્રમ્પની સેના મોકલવાની ધમકી સામે ચીનનો વિરોધ. હોર્મુઝ ખાડીમાં વિદેશી દખલ મંજૂર ન હોવાની ચીનની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડી પર ગણાવ્યો ઈરાનનો અધિકાર. ઈરાનનો પોતાના દુશ્મનોને મેસેજ. ઈરાન પર હુમલો કરનારને કોઈપણ સંજોગોમાં ન છોડવાનો નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈનો હુંકાર. ઈરાન યુદ્ધ ન ઈચ્છતું હોવાની ખામેનેઈની સ્પષ્ટ વાત. અધિકારોનો ત્યાગ ન કરવા ઈરાન મક્કમ. ઈરાનની ઇઝરાયલને ચેતવણી. લેબનોન પર હુમલા અટકાવે ઇઝરાયલ. જો લેબનોન પર હુમલા ન અટક્યા તો ઈરાન ફરી કરશે ઇઝરાયલ પર મિસાઇલ અટેક. IRGCના લશ્કરી અધિકારીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. ઈરાનની ચેતવણીને અવગણતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ. લેબનોનમાં યુદ્ધ વિરામ માટે ઇઝરાયલ સહમત ન હોવાની સ્પષ્ટ વાત. હિઝબુલ્લા પર ઇઝરાયલનો પૂરી તાકાતથી હુમલો કરવાની તૈયારી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઇઝરાયલ નહીં અટકાવે હુમલા. યુદ્ધમાં ઈરાને ગુમાવ્યા વધુ એક નેતા. વિદેશ નીતિ પરિષદના પ્રમુખ કમલ ખરાજીનું મોત. યુદ્ધ દરમિયાન થયેલી એર સ્ટ્રાઇકમાં ઘાયલ થયા હતા કમલ ખરાજી. રશિયાએ એશિયાઈ દેશોને 40% ડિસ્કાઉન્ટે LNG પૂરો પાડવાની કરી ઓફર. ભારત અને બાંગ્લાદેશ સહિતના દક્ષિણ એશિયાઈ દેશોને રશિયાની ઓફરના કારણે થશે જંગી ફાયદો. કતારનો પ્લાન્ટ બંધ થતા LNGનો 20% પુરવઠો છે ઠપ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે સ્થાનિક એરલાઇન્સને 2500 કરોડનું નુકસાન. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ. પશ્ચિમ એશિયા ભારતીય એરલાઇન્સ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર. નફાકારક ભારત યુરોપ રૂટના આર્થિક સ્વાસ્થ્ય પર પડશે ગંભીર અસર. LPGની અછતને કારણે કોલસાના ભાવમાં પ્રતિ કિલો ₹20નો વધારો. અમદાવાદના રિંગ રોડ પર આવેલી ખાણીપીણીની બજારો પર ગેસ સિલિન્ડરની અછતની અસર. હોટેલ અને ઢાબાના સંચાલકો ઈંધણ તરફ વળ્યા. રાજ્યમાં ફાર્મા, ફૂડ, કૃષિ અને સ્ટીલ સહિતના ઉદ્યોગોને હવે મળશે 70% LPG. LPGનો ઉપયોગ અનિવાર્ય હોય તો PNG વિકલ્પ બની શકે. તેમ ન હોય તેને જ મળશે જથ્થો. દૈનિક 200 મેટ્રિક ટનની મર્યાદા બાંધવામાં આવી. LPG અને PNG કનેક્શન ધરાવતા 2.5 લાખ કનેક્શન સરેન્ડર કરવા નોટિસ. ગેસ કનેક્શનમાં સરનામું અલગ હોય તો પણ ડબલ કનેક્શન ગણી કાપવાની તૈયારી. માત્ર નામ જોઈને કનેક્શન રદ કરવાનો નિર્ણય લેવાતા લોકોમાં આક્રોશ. ટોલ પ્લાઝા માટેના નિયમોમાં ફેરફાર. દેશભરના ટોલનાકા પર આજથી બંધ કેશ પેમેન્ટ. ફાસ્ટેગ નહીં હોય તો UPI પેમેન્ટ પડશે મોંઘું. UPI પેમેન્ટ પર લાગશે 25% એક્સ્ટ્રા ટોલ. રાજ્યમાં ફરી શરૂ થશે કાળઝાળ ગરમીનો રાઉન્ડ. 5 દિવસ માટે અપાયું ગરમીનું યલો એલર્ટ. 4 દિવસમાં તાપમાન વધશે 4 ડિગ્રી જેટલું. તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો થશે અનુભવ. અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા 15મી એપ્રિલથી શરૂ થશે. 20મી મે સુધી યાત્રીઓ કરાવી શકશે નોંધણી. દેશની 554 બેંકમાં નોંધણીની પ્રક્રિયા. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની નોંધણી નહીં કરાય. વધતા ડિજિટલ ફ્રોડ રોકવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસ. હવે મોટા ડિજિટલ પેમેન્ટમાં થશે વિલંબ. 10,000થી વધુની લેવડ-દેવડ માટે નક્કી કરાઈ સમયમર્યાદા. પૈસા મોકલ્યા બાદ તરત જ સામેવાળાના ખાતામાં જમા નહીં થાય. ઠગાઈના કેસમાં જાણ કરવા પર ટ્રાન્ઝેક્શન રોકવાની મળશે તક.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026-27માં પ્રવેશ માટે રહેણાંક પુરાવા તરીકે રેશન કાર્ડ અમાન્ય, એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજ પાણી બિલ અને ચૂંટણી કાર્ડ રહેશે માન્ય. 4 થી 9 એપ્રિલ સુધી ધોરણ 1 માટે 16,000થી વધુ વાલીઓએ ભર્યા ફોર્મ. ઇન્કમ ટેક્સના ઈ પોર્ટલની સમસ્યાના ઉકેલ માટે એફિડેવિટ કરવા સીબીડીટીને હાઈકોર્ટે આપ્યો નિર્દેશ. 11 વર્ષોથી નિર્દેશોનું પાલન ન કરવા બદલ સીબીડીટીને હાઈકોર્ટે આપ્યો ઠપકો. યુટિલિટીઝ મોડા જાહેર થવા પોર્ટલની ટેકનિકલ ખામીને લીધે કરદાતાની મુશ્કેલી મુદ્દે સુરત સીએ એસોસિએશને કરી હતી પિટિશન. મેડિકલ કોલેજોએ એમબીબીએસમાં 4.5 વર્ષના કોર્સની જ ફી લેવાની રહેશે. નેશનલ મેડિકલ કમિશને કર્યો કડક આદેશ. ઇન્ટર્નશીપમાં ફી ન હોવા છતાં કેટલીક કોલેજો 1 વર્ષની ઇન્ટર્નશીપ ફી સાથે વસૂલતી હતી પૂરા 5.5 વર્ષની ફી. ઇન્ટર્નશીપ નથી એકેડેમિક ટીચિંગનો ભાગ. પુસ્તક ન હોવા છતાં ત્રીજી ભાષા ભણાવવાનું શરૂ કરવા સીબીએસઈએ સંલગ્ન શાળાઓને આપ્યો નિર્દેશ. 7 દિવસમાં ઉપલબ્ધ સામગ્રીને આધારે ત્રીજી ભાષા ભણાવવાનું શરૂ કરવા સૂચના. વર્ષ 2026-27થી ધોરણ 6માં ત્રીજી ભાષાને બનાવાઈ છે ફરજિયાત. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ગૌણ સેવા પસંદગી મંડળ 90 સ્ટાફ નર્સની ભરતી કરશે. નર્સિંગનો ડિપ્લોમાનો અભ્યાસ કરનાર ઉમેદવારો 13 એપ્રિલ સુધી કરી શકશે અરજી. અમદાવાદની 7 ડે સ્કૂલનો પક્ષ સાંભળ્યા વગર નિર્ણય આપવો કુદરતી ન્યાયના વિરુદ્ધ. વહીવટી હસ્તગત કરવાના સરકારના નિર્ણય સામે પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ટકોર. સ્કૂલને સાંભળવાની તક આપવા અંગે કોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો. અમદાવાદ સિવિલ લીકર પરમિટ કૌભાંડમાં તપાસનો ધમધમાટ. રોગી કલ્યાણ સમિતિમાં એજન્સીએ લાયકાત ન ધરાવતા વાયરમેન અને ડેટા ઓપરેટર મૂક્યા હોવાનો ઘટસ્ફોટ. સમિતિના મેનેજરને ફરિયાદી બનાવવાને બદલે તપાસમાં લેવાયા. અમદાવાદમાં પહેલા દિવસે 21,000થી વધુ લોકોએ 16.59 કરોડનો ભર્યો એડવાન્સ ટેક્સ. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં 15% સુધી મળશે રિબેટ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4.5 કરોડનો ટેક્સ ભરાયો. અમદાવાદમાં 24 પૈકી 5 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં. 74 કોચના કોન્ટ્રાક્ટ સામે માત્ર 12 જ કોચ મળ્યા. એક પણ મહિલા કાયમી કોચ ન હોવાનો ઘટસ્ફોટ. સ્વિમિંગ પુલના 5,000 સભ્યની કમિટી પણ કાગળ પર. વેકેશનમાં 2 નવી હોલિડે સમર ટ્રેન સહિત 3 ફેરા લંબાવાયા. 13 એપ્રિલથી 30 જૂન સુધી દોડાવાશે વિશેષ ટ્રેન. ઉત્તર પ્રદેશ અને બિહારની ટ્રેનોમાં લાંબા વેઇટિંગથી મળશે મુક્તિ. ઓખા, દિલ્હી, પોરબંદર, આસનસોલ માટે પણ નવી ટ્રેન. વડોદરામાં આજથી એરપોર્ટ સર્કલથી ગદા સર્કલનો રસ્તો 15 દિવસ માટે રહેશે બંધ. ગોલ્ડન ચોકડી પર નવી વરસાદી લાઇનની કામગીરીને પગલે લેવાયો નિર્ણય. વીટકોટ એસટી બસના રૂટ બદલાશે. વૈકલ્પિક રૂટ કરાયા જાહેર. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં. ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ માટે ચાલુ મહિનાના અંતમાં જશે અમેરિકા. વેપાર, સંરક્ષણ તથા ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરાર સંભવ. 11 એપ્રિલના રોજ બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓ રહેશે ખુલ્લી. 11 એપ્રિલ ઉમેદવારોના ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ. રાજ્ય ચૂંટણી આયોગે કર્યું પરિપત્ર. જ્યાં પણ ચૂંટણી પ્રક્રિયા ચાલે છે તમામ કચેરીઓ ખુલ્લી રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ 5 આઈએએસ સહિત 28 ઉચ્ચ અધિકારીએ ચૂંટણી નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો માટે અવંતિકા સિંહની કરાઈ નિમણૂક. અમદાવાદ સહિત 15 કોર્પોરેશનમાં હજુ માત્ર ભરાયા 143 ફોર્મ. અમદાવાદ મહાનગરપાલિકામાં 4 દિવસમાં માત્ર 27 ફોર્મ ભરાયા, જ્યારે 34 તાલુકા પંચાયતમાં 289 ફોર્મ ભરાયા. આવતીકાલે ફોર્મ ભરવાનો છે અંતિમ દિવસ. ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામ જેવી સ્થિતિ. પાટણ વાવના સરપંચની કોંગ્રેસમાં જોડાયા બાદ એક જ દિવસે રાત્રે ભાજપમાં ઘરવાપસી. દબાણને કારણે કોંગ્રેસમાં જોડાયા હોવાનો પાટણ વાવના સરપંચ કાનાભાઈ સાવલિયાનો દાવો. ભાવનગરના મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું. મહુવા નગરપાલિકામાંથી ટિકિટ કાપવાને કારણે રાજીનામું આપ્યાની ટેલિફોનિક વાતચીત. પક્ષ ટિકિટ નહીં આપે તો અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી. રાજીનામાના પત્રમાં માત્ર પારિવારિક જવાબદારીનું આપ્યું કારણ.
વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થતાં જ ભાજપમાં વિખવાદ. જિલ્લા પંચાયતની પોર બેઠકના ભાજપના જ 2 મહિલા ઉમેદવાર સામસામે. અંકિતા પરમારને ટિકિટ મળતા નયન પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની મૂકી પોસ્ટ. ઘણા વર્ષથી ભાજપમાં સક્રિય હોવા છતાં ટિકિટ ન મળ્યાનો દાવો. વડોદરાની ડભોઈ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર. તમામને ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યા અભિનંદન. ડભોઈ નગરપાલિકાની 36 બેઠકમાંથી 10 ઉમેદવાર રિપીટ. જિલ્લા પંચાયતની 1 બેઠક પર પૂર્વ ઉપપ્રમુખના દીકરાની ટિકિટ. દાહોદ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત. નવા ઉમેદવારોને સમર્થકોએ આપી શુભકામના. ટિકિટ જાહેર થતાં જ 2 કાઉન્સિલરે આપ્યા રાજીનામા. ટિકિટ મેળવનાર ઉમેદવારના સમર્થકોની ઉજવણી. છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોની યાદી જાહેર. 2 ટર્મ સુધી જિલ્લા પંચાયત પ્રમુખ રહેલા મલકા પટેલની ટિકિટ કપાઈ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને પણ ન કરાયા રિપીટ. કારોબારી ચેરમેનને પણ અન્ય બેઠક પરથી આપી ટિકિટ. અનેક નવા ઉમેદવારોને તક. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આપમાં 120માંથી 98 ઉમેદવારના નામ નક્કી. મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4 કાપોદ્રામાંથી તો દિનેશ કાછડિયા વોર્ડ નંબર 5માંથી લડશે ચૂંટણી. ધર્મેશ ભંડેરીને પણ અપાઈ ટિકિટ. અરવલ્લી જિલ્લા પાલિકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર. જિલ્લા પંચાયતની 30 બેઠક અને તાલુકા પંચાયતની 146 બેઠક પર નામ જાહેર. પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ઓડ બેઠક પરથી લડશે ચૂંટણી. સવારે મનોજ નીનામામાં ભાજપમાં જોડાયા, સાંજે ટિકિટ મળી. અરવલ્લીની મેઘરજ જિલ્લા પંચાયત બેઠક પર રૂપલ પંડ્યાને ભાજપે ટિકિટ આપી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહિલા નેતાને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી. ભાજપના સ્થાનિક કાર્યકરોમાં જોવા મળી નારાજગી. પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્રવધુ છે રૂપલ પંડ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવાર જાહેર. 10 ઉમેદવારો થયા રિપીટ. 40 નવા ચહેરાને સ્થાન. ભાજપે ટિકિટ વહેંચણીમાં યુવા ચહેરાઓને આપ્યું પ્રાધાન્ય. વડોદરા ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે જાહેર કર્યા ઉમેદવારો. જિલ્લા પંચાયતના 34 ઉમેદવાર જાહેર તો તાલુકા પંચાયતના 168 ઉમેદવારના નામની કરાઈ ઘોષણા. અંકિતા પરમાર યુવા મોરચામાં હોદ્દા ઉપર હોવા છતાં કરાયા રિપીટ. અરવલ્લીના બાયડમાં ભાજપના નેતાએ આપ્યું રાજીનામું. બાયડ શહેર મહામંત્રી ગોરધન પટેલે પક્ષના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું. સંગઠનને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા થયા નારાજ. મોરબીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરી અપક્ષ ઉમેદવારી. નરેન્દ્ર પરમારે વોર્ડ નંબર 9માંથી અપક્ષ તરીકે ભર્યું ફોર્મ. ટિકિટ મળવાની શક્યતા ન હોવાથી અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી. 3 ટર્મ સુધી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. કચ્છમાં કોંગ્રેસે વધુ એક ઉમેદવારનું નામ કર્યું જાહેર. કુકમા જિલ્લા પંચાયત બેઠક પર પાંચાભાઈ કોઠીવાર લડશે ચૂંટણી. દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ભરાયા ઉમેદવારી ફોર્મ. ઉમેદવારોએ પોતાના સમર્થકોના સાથે ભર્યા ફોર્મ. તાલુકા પંચાયત માટે ગુરુવાર સુધીમાં ભરાયા 67 ફોર્મ તો જિલ્લા પંચાયત માટે ભરાયા 15 ઉમેદવારી પત્ર. કચ્છ કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલનો આરોપ. કોંગ્રેસના ઉમેદવારોને પ્રશાસનના અધિકારીઓ કરે છે હેરાન. જે પુરાવાની જરૂર નથી તેવા દસ્તાવેજોની ખોટી રીતે કરવામાં આવે છે માગણી. કાયદામાં ન હોય તેવા નિયમો બતાવી કોંગ્રેસના નેતાઓને કરાય છે પરેશાન. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી. પક્ષના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4માંથી કરશે ઉમેદવારી. પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાને પણ પાર્ટીએ ફરી ઉતાર્યા મેદાનમાં. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ. 70 કાર્યકરોએ ધારણ કર્યો ભાજપનો ખેસ. દીપક ચિહલા, ભાવિન મરિયા, કૃણાલ શાહ, નેન્સી શાહ સહિતના કાર્યકરોએ આપ પર લગાવ્યો આરોપ. આપના ખોટા વચનોથી કંટાળ્યા હોવાનું કર્યો દાવો. ખેડા ભાજપમાં થયો ભડકો. ભાજપના 200 કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા કોંગ્રેસમાં થયા સામેલ. જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને પૂર્વ સભ્યો તેમજ સરપંચોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. સુરતમાં શૌચાલયના પ્રમાણપત્ર માટે પડાપડી. છેલ્લા 3 દિવસમાં શૌચાલય હયાતી માટે 686 પ્રમાણપત્રો આપવામાં આવ્યા.
વરાછા ઝોન એમાં સૌથી વધુ 143 પ્રમાણપત્ર કરાયા ઇસ્યુ. ચૂંટણી લડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે શૌચાલય માટેના પ્રમાણપત્ર. વડોદરામાં ચૂંટણી લડવા માટે મતદાર પ્રમાણપત્ર મેળવવા ધસારો. 11મી એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. અત્યાર સુધીમાં 1150થી વધુ લોકોએ મેળવ્યા પ્રમાણપત્ર. ચૂંટણી લડવા માટે મતદાર પ્રમાણપત્ર જરૂરી દસ્તાવેજ. 3.86 કરોડની છેતરપિંડીના કેસમાં 8 વર્ષથી ફરાર આરોપી પકડાયો. 355 જેટલા રોકાણકારોએ ઊંચા વળતરની લાલચ આપીને કરી હતી ઠગાઈ. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી આરોપી ધ્રુવ નિષાદની ધરપકડ. વેરાવળ અને ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા અનેક ગુના. લાંચ લેતા રંગે હાથ પકડાયો પોલીસ કોન્સ્ટેબલનો વચેટિયો. અમદાવાદ એસીબીની સફળ કાર્યવાહી. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ વહેલા જામીન આપવા માટે માંગી હતી લાંચ. વચેટિયા બ્રિજેશ કુમારની ધરપકડ. આરોપી કોન્સ્ટેબલ ફરાર. અમરેલીના રાજુલામાં હની ટ્રેપના આરોપીઓની ધરપકડ. મહિલા સાથે મળીને 5 લોકોએ રચ્યું હતું કાવતરું. માસ્ટરમાઇન્ડ મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ. ફરિયાદીનો મહિલા સાથે વિડીયો ઉતારીને રૂપિયા પડાવવાનું રચ્યું હતું કાવતરું. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે ફોટા વાયરલ કરનાર શખ્સની ગીર સોમનાથ પોલીસે કરી ધરપકડ. એરગન, તલવાર, છરી સાથે ફોટા અપલોડ કરી લોકોમાં ફેલાવતો હતો ભય. અજય ઉર્ફે દાદા સુકાની સૂત્રાપાડા પોલીસે કરી ધરપકડ. એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. ચાંગોદર પોલીસે લોદરિયાળ ગામના ખેતરમાં આવેલી ઓરડીમાં કરી તપાસ તો 1,97,000ની કિંમતનું 64 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે નરેશ ઉર્ફે ગોપાલ કોળી પટેલની કરી ધરપકડ. આરટીઓના ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી 9,60,000ની છેતરપિંડી આચરવામાં આવી સુરતમાં. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ પાસેના ઘાટકોપરમાં પાડ્યા દરોડા. બીએસસીના વિદ્યાર્થી અને રિક્ષા ચાલકની ધરપકડ. કમિશનની લાલચમાં આરોપીઓએ ભાડે આપ્યા હતા બેંક એકાઉન્ટ. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સંવાદ સેતુ બાદ પોલીસ એક્શનમાં. માત્ર 2 દિવસમાં છેતરપિંડીના 16 ગુના નોંધાયા. છેતરપિંડીનો આંકડો 2 કરોડ સુધી પહોંચ્યો. લાંબા સમયથી ઉઘરાણી બાકી હોય તેવા વેપારીઓ નોંધાવી ફરિયાદ. પોલીસને કુલ 50 અરજીઓ મળી. 16 એફઆઈઆર તાત્કાલિક નોંધવામાં આવી. તપાસ આંતરરાજ્ય વિસ્તરી. રાજકોટ જિલ્લામાં આતંક મચાવતી ઇમલા અને કાળિયા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી. ઇમલા ગેંગ વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે 23 ગુના. 8 પૈકી 6 આરોપીની ધરપકડ. કાળિયા ગેંગના 9 સાગરીતો પૈકી 6 ઝડપાયા. છેલ્લા 10 વર્ષમાં આ ગેંગે 47 ગુના આચર્યા. એક વેપારીએ આત્મહત્યા કરી. વડોદરા શહેરમાં કાર એસેસરીઝના વ્યવસાયી નીતિન શાહે ટૂંકાવ્યું જીવન. મૃતકના ભાઈએ લગાવ્યો આરોપ. વ્યાજખોરના ત્રાસથી કંટાળી કરી આત્મહત્યા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. અપહરણ અને દુષ્કર્મના કેસમાં ફરાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. આરોપીએ વરાછા વિસ્તારમાંથી એક સગીરાનું કર્યું હતું અપહરણ. પોલીસે સગીરાને પરિવારને સોંપી. આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈને પોલીસે હાથ ધરી તપાસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ અંબાજી મંદિર ટ્રસ્ટને આપ્યું દાન. અનંતે પોતાના 31મા જન્મદિવસ નિમિત્તે 5 કરોડનું આપ્યું દાન. અંબાજીમાં યાત્રી નિવાસના ગ્રાઉન્ડ ફ્લોર પર 17 રૂમનું કરાશે નિર્માણ. કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથે કરી બેઠક. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની સમિતિએ રિવરફ્રન્ટ પર કરી ચર્ચા. રમતના સ્થળો, શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અંગે મેળવી માહિતી. ઉનાળામાં યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય. પરિસરમાં અત્યાધુનિક ટાવર એસી, સ્પ્રિંકલર, વોટર ફોકિંગ સિસ્ટમ લગાડવામાં આવી. યાત્રિકો માટે ઠંડા પીવાના પાણી અને છાશની વિનામૂલ્યે સુવિધા કરાઈ ઉપલબ્ધ. વલસાડના એક ખેડૂતે કેરી માટે કર્યો સફળ પ્રયોગ. એક જ આંબા પર દેશ વિદેશની 22 જાતની કેરીનો પાક ઉગાડ્યો. બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ પટેલે 80 કલમ એક જ ઝાડ પર બાંધી અને કલમ પદ્ધતિનો કર્યો સફળ પ્રયોગ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત. આજે જાહેર કરાશે સંકલ્પ પત્ર. ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રજૂ કરાશે સંકલ્પ પત્ર. યુવાઓ અને મહિલાઓ માટે ખુલી શકે છે વચનોનો ખજાનો. 2 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂર્ણ થયું વિધાનસભાની ચૂંટણીનું મતદાન. આસામમાં 5 વાગ્યા સુધીમાં 84% મતદાન થયું તો કેરળમાં 75%, પુડુચેરીમાં 78% થયું મતદાન.
4 મેના રોજ જાહેર થશે ચૂંટણીનું પરિણામ. ઝુકરબર્ગની મેટાએ લોન્ચ કર્યું નવું એઆઈ મોડેલ મ્યુઝ સ્પાર્ક. ચેટ જીપીટીની ટક્કર આપવા માટે અબજો ડોલરના ખર્ચે તૈયાર કરાયું મોડેલ. થોડા સમયમાં જોવા મળશે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરમાં એઆઈ આસિસ્ટન્ટ તરીકે. સોના ચાંદીના ભાવમાં ગુરુવારે જોવા મળ્યો ઘટાડો. સોનું 1,000 રૂપિયા ઘટી 1,51,000 પર આવ્યું તો ચાંદીની કિંમત 9,000 રૂપિયા ઘટી 2,35,000 થઈ. અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,530 રૂપિયાની આસપાસ. ભારતીય શેર બજારમાં ગુરુવારે જોવા મળ્યો મોટો ઘટાડો. બીએસસી સેન્સેક્સ 931 અંક ઘટી 76,500 પર બંધ. નિફ્ટી પણ 222 અંક નીચે 23,775 પર આવ્યો. ઓટો અને બેન્કિંગ શેર્સમાં જોવા મળી વેચવાલી. ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી થયો વધારો. આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. બંને ટીમો એકબીજા સામે કુલ 34 મેચ રમી, જેમાંથી આરસીબી સૌથી વધુ 17 અને આરઆર 14 મેચ જીત્યું. આઈપીએલમાં લખનૌની સતત બીજી જીત. મુકુલ ચૌધરીએ 27 બોલમાં 54 રનની ઇનિંગ રમી હારેલી મેચ જીતાડી દીધી. આયુષ બદોનીની પણ 50.